रंगोली में बनाई नूतन वर्षाभिनंदन 2K25 कमाई जैसे छोकरो एना माटे तो बेसतुं वरस आवशे नहीं। आ बीजी हेपी न्यू ईयर नी रंगोली लाइटों थी सजायेलू एकदम सरस स्टार તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। આજે છે ન્યુ યર અને સૌને મારા તરફથી નવા વર્ષના રામ રામ। નવા વર્ષના રામ રામ। अब જોઈન બોલ ને કેમેરામાં બોલો હેપી ન્યુ યર કહી દો અમારા ગાઈઝ ના। હાલ આયા જોગણીમાના મંદિર દર્શન વર્શન કર્યા અને વ્લોગ શરૂ કર્યો। મારા તરફથી નવા વર્ષના રામ રામ, સાલ મુબારક, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર। બરાબર, કપડાં વપડા નવા પહેર્યા તો નવી વાવા બધાએ હાલ બધા બેઠા, પપ્પા, રાકેશ કાકા, કાકી કાકા ને બધા મસ્ત ઇન્ટ્રો આપ્યો ને ન્યુ એ। થોડી વાર ન્યૂની જ રાહ જોતા હતા અહીંયા ન્યૂ નિહાંશી જ આવે એટલે પછી ઘરે જઈએ। જો ગાઈસ આ रंगोली में बनाई नूतन वर्षाभिनंदन 2K25 हैप्पी न्यू ईयर માટે બનાવી હતી। કાલે ડિઝાઇન વિચારી પહેલાં તો કલાક સુધી ને એના પછી રંગોળી રેડી કરી કલાકમાં તમારા માટે સ્પેશિયલ। બરાબર, એટલે મારા તરફથી નૂતન વર્ષાભિનંદન। હેપી દિવાળીની બનાવી હતી રંગોળી, આ બનાવી નૂતન વર્ષાભિનંદન। નૂતન વર્ષાભિનંદન ઉતાળો ઓલામાં શબ્દ જ અલગ થઈ જાય। મુસા તમે બોલાયો હેપી ન્યુ યર। હેપી ન્યુ યર। હવે કે રાખને મેં તો કીધું બદલી નાખો લે તમને મળો આવે તો હા કમાઈ જશે છોકરો, એના માટે તો બેસતું વરસ આવશે નહીં। बात तो सही है। અતુલો પગે લાગે હેપી તીના ન્યુ યર। ખાલી કપડા ધોતી હતી ને બધા મંડી પર છોકરો બોલાય બહુ કમાય છોકરામાં, મને હાલ મળે છે, થોડા વર્ષો પછી મારે બંધ થઈ જશે। કમ ખબર નહીં, થઈ જ જાય ને પછી હું બહુ મોટો નહીં થઈ જાઉં, તમારે જેવું ટેણ્યો નહીં રહે ને। અમે લાઈનમાં ફરતા હતા બધા, અહીંથી અહીં સુધી કે બધા। હા કોણ કોણ બધું અમારું ટોળું, બધું બધા તમારે કરવાની કરવાની છે અમે તો અત્યારે કરતા હે નહીં પડી કા હા છોડાયેલા કરો પાર્ટી। પાર્ટી બિગિન્સ ઇન વેદુ હાઉસ। જય શ્રી કૃષ્ણ કરવા મમ્મી જાય, સવારે હું અહીં આવ્યો તો પણ અત્યારે કરી દે ને। હેપી ન્યુ યર ચાલુ જય શ્રી કૃષ્ણ, જય શ્રી હેપી ન્યુ યર। કોમનો પાર તો વાતો ચાલુ એ લોકોની પર્સનલ ટોક જય શ્રી કૃષ્ણ કરી પછી નીકળી આવા બહારના ઘરે। ગાઈસ અવર ઝેડ એક્સટેનર મસ્ત એકદમ હાર બાર કંકુ ચાલનાથી કંકુથી ચાલના કર્યા। સવારમાં હું ઉઠ્યો તો લગભગ 5:45 એટલા વાગે ઉઠીને 6 વાગે પછી ધોવાનું ચાલુ કર્યું, મસ્ત ક્લીન કરી દીધું બંને। હા બુસાન ઝેડ એક્સટેનર આપણી બંને, એ ઝેડ એક્સટેનર એટલે આ બાઇક અને એક્ટિવા હા બુસા, રાઈટ? તો જઈએ આમ, લેટ્સ ગો બોયસ, કમ ઓન। હેપી ન્યુ યર જેનું, ઊંઘ ગઈ છે જેનું, જેનીના તરફથી તમને હેપી ન્યુ યર બોલો। તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા હતા રમુબાના ઘરે। રમુબાને આપણે જય શ્રી કૃષ્ણ કર્યા। હવે તમારી જોડે થોડી વાતચીત કરી દઉં, નવા વર્ષના રામ રામ કરાવી દઉં। બોલો રમવા, બોલો જય શ્રી કૃષ્ણ। નવા વર્ષનું કેમનું? નવા વર્ષનું બોલો કેટલા વાગે ઉઠ્યા હતા સવારમાં? 5 વાગે ચા પાણી કર્યા નાયા તો હું ઉઠ્યો તો સવારમાં એક્ટિવા માતાજી દર્શન કર્યા, ચૂંટણીમાં આવી ગયા હતા વડે, દર્શન કર્યા જમીન આવ્યા, રમુબાને દર્શન કર્યા, જય શ્રી કૃષ્ણ કર્યા મેં, સરસ એવા નવા વર્ષના રામ રામ કર્યા। અને પછી પબ્લિક ઊંઘી ગઈ હવે હાલ તો બધી થાકીને હવાથી વહેલા ઉઠેલા ઊંઘીએ તમને હવે મળીએ હાજી। ઉપી બેઠીની મસ્તી એ પડી
ઉપી બેઠી બંધાઈ ઉપી બેઠી અને પડે છે ધડ ધડ મસ્તી ના કરતા હોય તો बड़ी दीदी गुस्से में मार पड़ेगी नीहू को बगर से खाली पड़ जाते सोफान कवर बगर से જેની બાજુ પડશે નીચેથી પિંકુ ભાઈ ગોરે સ્પ્રિન્ટ મારવાનું स्प्रिंट मार 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 ले टेणे એમ કરીને એ બગાડી કીધું ને મેં બોલશે રાકેશ કાકા હો બગાડ્યું કમ્પ્લીટ હતું ઉપર કરો હેડો જલ્દી બધા વ્યુઅર્સ જોવે છે તમારું હા દોડ દોડ નહીં કરવાનું ન્યુ વર્ષ સવારમાં તો કે રામ રામ એ પડી એ પિંકુ ભાઈ કેમેરામેન જલ્દી જો ટાઈમ ખરાબ ચાલે છે એમાં બે ઘડિયાળ પહેરી અને હવે ક્રિકેટ ગમે તે વસ્તુ હોય ગમે તે તમારો ઇવેન્ટ હોય ગમે તે ફેસ્ટિવલ એમાં ક્રિકેટના જે ઘૂસડામાં આવે એ વસ્તુ જ અલગ છે શું કહેવું ટોપી વોપી પહેરીને મારા બેટ્સમેન તૈયાર થઈ ગયા 4 ઓવરની મેચ ડાયરેક્ટ હવે રિઝલ્ટ જ બતાવે ક્રિકેટ મેં બહુ બતાવી દીધી છે એટલે બહુ કંઈ નવા જૂની થાય તો સમજ્યા બાકી તો રિઝલ્ટ ઉપર આવશું ડાયરેક્ટ 2 મેચ રમાઈ અમારા બેના વચ્ચે બે મેચ હું જીત્યો આ એકેડમીવાળા ભાઈ જીતી ના શક્યા અને એક બોલ જે મેં માર્યો ને છે ઘરમાંથી લઈને અહીં સુધી આવ્યો હતો બાકી યોર્કર જબરા ખતરનાક પડતા એક યોર્કર નાખવા જેવું પણ ફૂટટોસ બની અને નો બોલ બની સીધી મારા પેટના આ બાજુ આવી છે પાછળના ભાગ એકદમ ખતરનાક વાગી ને એવી જોરદાર થોડી યાર તો એવું લાગ્યું ને ઇન્જેક્શન આપ્યું હોય ને ડૉક્ટરે આ બોલ નખાય ભાઈ હા હવે શાંતિથી રમજો બરાબર આ ફ્રેન્ડલી મેચ છે કોઈ જીત હારે એવું કોઈ છે નહીં બરાબર ને ચોક સેટઅપ કરો બોલ ના જોવા ના હું જો ચોક સેટઅપ હા ના ચોક સેટઅપ કર દઉં નહીં કરવું આપણે બસ એક મેચ જીતે એમાં તો જોવા A few moments later. બસ આ બીજી હેપી ન્યુ યરની રંગોળી લાઇટોથી સજાયેલું એકદમ સરસ સ્ટાર ના દીવા મસ્તન આ તો હાર્દિક કાકાના ઘરે નીનુના ઘરે સરસ મસ્ત સજાયેલું બાજુમાં એવું આ વ્હાઈટ લાઇટ બહુ પણ ફેમસ થઈ હે ને તમારા ઘરે હોય તો કહેજો દીવા બીવા સેટ થઈ ગયા હમણાં થોડી વાર ફટાકડા ફોડવાના ફટાકડા મને તો આ પણ સ્ટાર વધારે ગમે સ્ટાર અને કા લાઇટો પણ આપણે દીવાને સપોર્ટ કરવાનો નહીં દીવાને પેલું શું કહેવાય સપોર્ટ વધારે રાખવાનો લાઇટો કરતાં આપણું કલ્ચર ફોલો કરવાનું લાઇટો તો લગાવાય જમી વમીન ફટાકડા તરતરિયા આ તો પેલી નાની કોઠી કાલવારું હતું ગંધરા પડ ગઈ હોય ને ગાઈસ આવો કોઠા વાગતો હરગાઈ દે ને આ પિંકુ હા હરગાઈ દે ઉપર એ મેલ દે કશું નહીં થાય જલ્દી વાહ ઓય ચો જારું ગડ્ડુ રાખો આ ગરાક છો ને કે બધા એક હંગાતા જ નહીં लेके दिया चले हम बड़े पटाखों के लिए बड़े बड़े लोग हमारे साथ ये देखो आगे जा रहे पर दिया मेरे को है ना चिपक ना जाए ना गरम गरम इसलिए धीरे धीरे चल रहा हूँ मैं इस दिए को एक हंसा को ઉપરથી સળગાવવાનું હોય रखते हैं यहाँ पर बहुत गरम गरम लगा મમ્મી બોલે જા यस दिस इज फटाकड़ा सेटअप डन અમને હાથમાં चलो चलो स्मोक बॉम्ब बुनिस पर स्मोक करो चाइनीज दोरी सा सड़क आयो लेट्स गो रन ત્યાં થોડી વારમાં
લાસ્ટ શોટ 10 સ્કાય શોટ ભેગા. અવાજ તો જો તમે ગાજે છે ખાલી પતી જો સ્કાય શોટ. આનાથી થોડું દૂર રહેવું પડે છે હા ને એ આવડે છે. ઠીક ભાઈ એકદમ થાય હા આઈ સ્ટાર્ટ થઈ ગયા ભાઈ સ્પેદ ભડાકા પેટ ભડાકા આટલા કોટી અલે હરખું મૂક. અરે મૂકી દે વાલ. અરે વાલ લાગશે બે ને નહીં બરોબર હરખું મૂક. કોઈની નહીં બરોબર અડી નહીં ઉપર આ દેખાય ટપકા ઉપર મૂકવાનું. લાય બીજું જલ્દી મૂકવાનું એ નહીં મૂકતા નહીં સાઈડમાં મૂકી દીધી તું તો ઉપર જ નથી અડી ઉપર વચ્ચે નહીં. અરે નહીં અરે યાર છે બીજી યાર બગાડ્યું તું કરો. वो गाइस वो यो चलो डबल शॉट सिंगल. चप्पल टूट गया. 9 વર્ષમાં જલ્દી હા પાડું થશે. બેસ બનાવવું પડે પહેલા તો. દેખાતું નહીં. આટલી તો લાઈટ પાડું બે હંગાત કરું નહીં થાય. ઓ શિટ. હા 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 સુંદર નજારે. ચલો સિંગલ શોટ થઈ ગયો. બહુ ફાસ્ટ હતો હાર્ડ એન્ડ ફાસ્ટ. ફટાકડા ફોડી દીધા અમે. હવે ઘરે જઈએ આ લોકોને બાય બાય કરી. બાય બાય બાય. હવે અંદર બેઠા તો બાય બાય કરી દઈએ હવે આ લોકોને. બેઠા અહીંયા ફટાકડા ચકેડી વકેડી કદાચ બાકી હોય નહીં હું ને ફોડશે. આપણે જઈએ ઘરે પછી બ્લોગને કરીએ એન્ડ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને ફટાકડા ફોડ્યા બધાને જય શ્રી કૃષ્ણ કર્યું સાલ મુબારક કર્યું નવા વર્ષના રામ રામ કર્યા તમને બધાને કર્યા હેપી ન્યુ યર કર્યું નૂતન વર્ષ અભિનંદન કર્યું. સરસ ગયો આજનો દિવસ અને બીજા પણ દિવાળી ધનતેરસ બેસતું વર્ષ આજનું પડતા દિવસ જે વચ્ચે આવી જો ગેપ ગઈ વખતે આજે આ વખતે ભાઈ પણ હું કહું કે હું સેટ કરું છું ગોલ કે જે મારો ડીડી સેટ ક્લિયર કરવાનો બરાબર એક્ઝામ છે ને મારી જે ડિપ્લોમા પછી આવવાની. પણ તમે એક સેટ કરજો કે કોઈ બી ગોલ તમારો આ બેસતા વર્ષે લઈને નેક્સ્ટ બેસતું વર્ષ નેક્સ્ટ ન્યૂ યર આવે ત્યાં સુધી તમે કેટલું ડેવલપમેન્ટ કર્યું એક ગોલ સેટ કરો તો મજા આવે. તમે ગયા બેસતા વર્ષમાં ગયા હતા આમ જે આવવાનું એમાં કેવા હતા. બસ બ્લોગમાં તું આટલું જ. બ્લોગ હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો યાર. મેં બતાવી તમને શોપિંગ બતાવી ધનતેરસ બતાવી દિવાળી બતાવી ના બેસતું વર્ષે બતાવી નવા વર્ષના રામ રામ કરાવી દીધા ભાઈ તમને. સબસ્ક્રાઈબ કરી દો યાર. નવા વ્લોગમાં તું આટલું. મળી એક નવા વ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ. ગુડ નાઇટ. બાય.